અંકલેશ્વર રેલવે સ્ટેશનના રેલવે યાર્ડમાં દુર્ઘટના સમયે સમયસર અને અસરકારક રીતે કામગીરી કેવી રીતે કરવામાં આવે તે અંગે મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અંકલેશ્વર રેલવે યાર્ડમાં ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યાની ઘટના સર્જાઈ હોવાનું દ્રશ્ય સર્જાતા થોડી વાર માટે દોડધામ મચી ગઈ હતી. જો કે બાદમાં જાણવા મળ્યું કે આ ઘટના વાસ્તવિક નથી, પરંતુ ડિરેલમેન્ટ દરમિયાન કરવામાં આવતી કામગીરીની મોક ડ્રીલનો ભાગ હતી. મોક ડ્રીલ દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવે તે અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. અકસ્માતની પરિસ્થિતિમાં રેલવે વિભાગ, ફાયર બ્રિગેડ અને અન્ય તંત્રો વચ્ચે સંકલન કેવી રીતે સાધવું તે બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં ફાયર ફાઇટરો પણ હાજર રહ્યા હતા અને આગ બુઝાવવાની તથા બચાવ કામગીરી કરી હતી. તેમજ ઈજાગ્રસ્તોને સ્થળ પર પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલ ખસેડવા બાબતની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી મોક ડ્રીલનો હેતુ વાસ્તવિક અકસ્માત સમયે સરળ અને असरकारक रीते कामगीरी करी शकाय ते माटे तैयारी मजबूत करवानो छे. आज अंकलेश्वर स्टेशन पे ये फाइक मॉक ड्रिल का टेस्ट किया गया. उसमें सभी रेलवे कर्मचारियों ने और स्थानीय संस्थाओं ने उसमें भाग लिया. सब लोगों का रिस्पांस बहुत अच्छा रहा. इसमें एक फायर मॉक ड्रिल के द्वारा अपन को एक प्रैक्टिकल जो घटना होती है उसके लिए प्रैक्टिस करने का एक मौका मिला, जिसमें सभी लोगों ने अच्छे से भाग लिया. इसके लिए सभी लोगों को धन्यवाद.